ગાઈસ આપણે હેતરમાં જ બ્લોગ ચાલુ કર્યો સાત તો કન્ટેન્ટ વિશે વાત કરવાનું ગાઈસ મને એમને તો ગાઈસ ખબર નહીં પડતી કે શેમ નહીં આવતા એટલે તો બેન તો પરસ્યો છૂટી છે ને બીજો છે 50 વિડીયો નાખ્યા હતા તેવું બેઠેલો જ ભાવવાનો ગાઈસ આપણે ફાઇનલી જેવા જઈએ છીએ ને એવો જ બ્લોગ નાખું છું હું પાણી આવી ગયું છે ગાઈસ આપણે નહીં ધોઈને ગાઈસ રેડી થઈ ગયા છે અને ગાઈસ એક જ બેસન હેલો ગાઈસ ગુડ મોર્નિંગ નમસ્કાર મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને ગાઈસ આજનો બ્લોગ ચાલુ થાય છે આપણો 8 વાગે તો ગાઈસ આપણે હેતરમાં જ બ્લોગ ચાલુ કર્યો સાત તો જોઈ લે ગાઈસ સનરાઈઝ થઈ ગયો હતા ગાઈસ આપણે જોઈ લે ગાઈસ હેતરમાં બ્લોગ ચાલુ કર્યો આ પાછળ હેતર જ છે ને મંદિરે છે હોય મંદિર તો ગાઈસ જોઈ લે છે ગાઈસ આપણે જવાનું છે એક બાજુ જવું છે અને એક બાજુ ગાઈસ કહું છે અને આ વચમાં મંદિર આમાં ગાઈસ ડેટીઓ ને એવું છે જોઈ લો ગાઈસ સન જેવો દેખાય આટલે અમ્મો ધૂપ આજે તો ગાઈસ આપણે એક કન્ટેન્ટ વિશે વાત કરવાનું ગાઈસ મને રિયલાઇઝ થઈ ગયું છે એક વાતનું કે ગાઈસ જો પબ્લિક હોમ તમે વિડીયો બનાવશો તો જ ગાઈસ આપણને अच्छा खासा रिस्पॉन्स मिलेगा यूट्यूब से वरना नहीं मिलेगा क्योंकि मैंने खुद मिनिमम 50 से ज़्यादा अपलोड वीडियो कर दिए पर जिसमें पब्लिक मैंने ली है जो शूट करा है वो अभी आज तक उसी पे व्यूज़ आए और उसी पे ही पहले थेलू से गमे ते मतलब का व्यूज़ में लाइक कमेंट नहीं मत थेलू से आज સુધી અને એમને તો ગાઈસ ખબર નહીં પડતી કે શેમ નહીં આવતા કે આપણે ગાઈસ વિડીયો બનાવી જઈએ છીએ પણ આવતું જ નહીં મોદી નહીં કશું કહેવાનો મતલબ જ થતો નહીં તો શું કરું ગાઈસ જેને પબ્લિક હોમો વિડીયો બનાવ્યા એ ગાઈસ હોય 100% વાયરલ થવાનો જ છે ગમે તે જ ના ગાઈસ ગમે તેવો જ વિડીયો ના બનાવે ગોડા જેવો બનાવે કે ગમે તે જેવો તમે તે બનાવી દો તે પબ્લિક આગળ જઈને આવડે તો એ વિડીયો વાયરલ જ છે એટલું નક્કી થઈ ગયું છે કોમ તો કાંઈ એમને તો કોઈ થવાનું છે નહીં હા હેતરોમાં બેહ્યા આપણે એમને તો નહીં બનાવીએ છીએ તો પબ્લિકોમાં પણ આપણે કાંઈ કંઈ જતા નહીં એમાં બાજુ પબ્લિકો બાજુ એમને તો કાંઈ શું લેવા જાય ઘરનો કોમ હોય છે થોડા ઘણો એટલા તક જતા નહીં ઘેર તો ગાઈસ આપણા મજૂરી તો કરી જ જઈએ છીએ નવે બંધ તો કરવાની નહીં એક વખત પકડી છે તેને છોડ્યા આગળ હાસિલ કર્યા વગર નહીં હાસિલ કર્યા આગળ એને છોડવાનું નહીં એટલે હેડે જ જવાનું સારી તો ગાઈસ આપણે તમારે કહેવાનો મતલબ એ જ છે કે જે પબ્લિક અમુક વિડીયો બનાવ્યા એ ચાલી ગયા જે ઘરમાં વિડીયો બનાવ્યા એ રહી ગયા એવી વાતો છે ગાઈસ પબ્લિક હું આટલા કેમેરો અધકારીને બોલવું ને એટલે તો બેન તો પરસ્યો છૂટી છે ને બોલતી બંધ થઈ જાય ગાઈસ પણ કોક તો કરવું પડશે તો ચલો ગાઈસ આ સુધી આટલું રાખીએ બીજું તો અમે કાલ કહેશું નેક્સ્ટ બ્લોગમાં આજનું જે આપણને રિયલાઇઝ થઈ ગયું છે જે અનુભવ થઈ ગયો છે કે 50 વિડીયો નાખ્યા હતા તે એવું ખબર પડી જ જઈશ અમે કે આવું થાય તો ચલો ગાઈસ આપણે તમને નેક્સ્ટ બ્લોગમાં બીજું સમજાવીશું ત્યાં સુધી ગાઈસ આજના બ્લોગમાં તો આટલું જ છે ચલો ગાઈસ તના વાગે ગાઈસ 2 અને ગાઈસ અત્યારે આપણે 2 વાગે ગાઈસ ખાવાનું આપણે તો બની જ ગયેલું છે સાંજનું પણ હવે ગાઈસ ખાવાનો ટાઈમ થઈ જતો છે ગાઈસ ખાઈ લઈએ ગાઈસ તમને કહી દઉં 6 વાગ્યા મારી હું 1 વાગે ગાઈસ જોઈ લે લેબડો બેબડો પાળે આવ્યો છું જઈને ગાઈસ પહેવાને પણ નાહી દીધો છે તો કંઈ પહેવા નાખી દીધો પણ ડોખો પેલો લેબડો કહી દો પોતો ડોખો પણ કંઈ સામાગ છે નામાગ જોઈ લો ગાઈસ તમને એકણે વધી દો જોઈ લો ગાઈસ પાડો બેહી રહ્યો છે બે જોવા જઈ લગન તો લેબડા પ્લેયર સોલિંગ ખાય હારે જો ગાઈસ મને તો બેઠેલો જ ભાવવાનો ખાસ કરી જોઈ લો ગાઈસ બેહી રહ્યો છે ખાવામાં શું બને છે કાંઈ તમને બતાવી દો પહેલાં આમાં તો કાંઈ રોટલા જ છે અને
વાટકો સવારે શાક કઠોળનું શાક છે ગાઈસ. રોજ તો કંઈ થોડું જોવા મળતું, આ તો જોવા બધું બાકી છે. સેમ કાં તો બધાનો જ ખાવાનું બાકી એટલે ગાઈસ બધાનું શાક છે ગાઈસ. આ તો ઉતાળામાં શાક બનેલું છે. કવાની રોટલી જ છે. ખાઈ લે તને ચલા ગાઈસ. તો ગાઈસ આપણે ફાઇનલી જેવા જઈએ છીએ ને એવો જ બ્લોગ નાખું છું હું. કોઈ અલગ નહીં નાખતો, કોઈ જોડીને નહીં નાખતો. જોડું તો ખાલી ગાઈસ થોડું સોંગ જોડું છું, ના બીજું કશું જોડતો નહીં. એકદમ નેચરલ ને પ્યોર, નો એડિટિંગ વગરનો નહીં કશું. ખાલી એડિટ કરતા હોય તો ગાઈસ આપણે વિડીયો જે ક્લિપો લઈને એડ કરતા એડ જ કરું છું. ગાઈસ આપણે જે રિયાલિટી છે એ જ બતાવશું, લાઈફ સ્ટાઈલ એટલે. તો ચલો ગાઈસ આપણે તમને ખાઈને મળીએ. ત્યાં સુધી બ્લોગમાં ગાઈસ બન્યા રહેજો. તો હેલો ગાઈસ, ફાઇનલી પાણી આવી ગયું છે ગાઈસ, અને પાણી ભરવાનું ચાલુ એ કરી દીધું ગાઈસ. હાલ જ આવી છે એટલે જોઈ લો ગાઈસ. ભરવાનું તો ચાલુ કર, પીપા મેળવી દીધું, ભરાઈ ગયું. પાણી આવી ગયું ગાઈસ, જોઈ લો. પાણી ભરવાનું ચાલુ કરવું જ પડશે હવે. પાણી રોજ તો ગાઈસ ફાઇનલી આપણે તમને પાણી ભરીને મળીએ. હવે ગાઈસ આપણે પાણી ભરીએ ને આખું તમને બતાવીએ તો ગાઈસ લોંગ રોજ વિડીયો થઈ જાય છે. એટલે ગાઈસ આવતી થોડું નક્કી કરી થોડો શોર્ટ કરીએ વિડીયો. બધું તમને બતાવીએ ને ગાઈસ 20-25 મિનિટનો બ્લોગ થઈ જાય આખો એટલા. તો ચલો ગાઈસ આપણે તમને પાણી ભરીને મળીએ. ત્યાં સુધી બ્લોગમાં ગાઈસ બન્યા રહેજો. મળીએ નહીં પાણી ભરીને નહીં બહીને પછી મળીએ. ચલો ગાઈસ. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે નહીં ધોઈને ગાઈસ રેડી થઈ ગયા છે. અને ગાઈસ પાણી પણ બધું ભરાઈ ગયું છે. અને ગાઈસ આપણે તો નહીં ધોઈને રેડી થઈ ગયા છે. તમને દેખાતું જ હશે, ના દેખાતું તો બતાવી દો તમને. આ લાઇટ રોજ ચાલુ થઈ જાય, જોઈ લો ગાઈસ. કમ્પ્લીટ જવાનું તો નહીં હોતું પણ એમને મેં ગાઈસ તૈયાર થઈ જવા હોય છે. તૈયાર તો ના કહેવાય ગાઈસ, પણ આ તો નોર્મલી આપણો હેતમવાળાને તો તૈયાર જ લાગીએ ગાઈસ. આપણો તો ગાઈસ તૈયાર જ લાગીએ જ છીએ. અમારું કોમ કરીએ કે ના કરીએ બધું સરખું જ છે. ના એટલે તૈયાર જ, ગમે તેની જેને જે કહેવાય કે જ ના પડો જોઈ લો ગાઈસ. ગાઈસ તૈયાર થઈને શું જવાનું નહીં આજ તો વિડીયોમાં ગાઈસ ટાઈમ બતાવી દો પહેલાં તમને ગાઈસ. જોઈ લો ગાઈસ 5 વાગ્યા ગાઈસ 5 મિનિટ વાર છે. આજ તો ગાઈસ ફાઇનલી વહેલા આવીને એ નાખ્યા રોજ તો આમ તો પહોંચશે કોઈ ઠેકાણું જ ના આવવાનું એટલા. શોખ જવાનું તો પાછા નહીં થઈને તૈયાર થઈ જઈએ પાછા જતાઈ જઈએ. ચલો ગાઈસ તાણ આપણે તમને કીધું કે નહીં મળીએ તો મળી ગયા ગાઈસ. આવું તાણ થોડી વાર રહીને મળીશું એટલે ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. ચલો ગાઈસ. હેલો ગાઈસ, ફાઇનલી અત્યારે ગાઈસ દાળો વાસવાની તૈયારી છે, જોઈ લો ગાઈસ. અને ગાઈસ હવે આપણો ભેહો દોવાનું ચાલુ થઈ જશે. હવે એક જ ભેંસ એ પણ દોવાનું ચાલુ થઈ જશે. ચલો ગાઈસ તમને બતાવું
ગાઈસ થોડું ગાઈસ મિસ સાફરામ મીઠું આમ આવી જઈશું રાઈ ગાઈસ તો ગાઈસ ફાઇનલી તમને બતાવી દીધું બે દો વાત કરી અમે તમને કીધું નહોતું બતાવું પણ તો બતાવી દીધું તો ગાઈસ પેલી રહી ને એ હવે એક બે મહિના પછી એ પણ વિવાહની તૈયારી જ છે એ વિવાહ પેલી હશે એટલે કાંઈ ખાલી બે પ્યા ગાઈસ બે પાડા એટલે કાંઈ ચાર બધાને ખાસો બધો પણ આપણા ગાઈસ ખાવા પૂરતું જ રાખાય છે એમને નહીં રહે ખાલી ચા મેલાઈને ખાવાનું અને થોડું નમ બસ તે ડિઝાઇન બધું સમજ્યા એ તો ગાયર ગાઈસ ખાવા માટે અને ચા મેળવા માટે જ ગાઈસ પ્યા હું બીજું તો ગાઈસ ખેતરમાંથી જ છે તો ચલો ગાઈસ ફાઇનલી આપણે બેસી ગયા છે જમવા અને ગાઈસ અત્યારના વાગે છે હાથ ચલો ગાઈસ અત્યારે મગવાનું શાક ને ગાઈસ ઘઉંની રોટલી અને શીસરીનું દૂધ છે ગાઈસ શીસરીને બનાવી યાર તો શીસરી નહીં ચાવું છે મરચો લે આ તો ગાઈસ મરચો છે હું શીસરી છે તાન લે બસ આપણે રાખી હા જો ગયા ઠંડી જોઈ પડે છે હવે કોકું ભાઈ ઠંડી જોઈ કમ પડે છે આમાં બરફ પડ્યો ગરમો હેલો ગાઈસ ફાઇનલી આપણે ખાઈ લીધું છે અને ગાઈસ આજે ખાઈને ગાઈસ આપણા વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ છીએ કેમ કે આપણને આજે ઊંઘ આવે છે એટલા માટે તો ગાઈસ આપણે આજે બેસવા ગયા નથી આપણા ત્યાં એટલા માટે ગાઈસ તો ચલો ગાઈસ આજ તો ઊંઘ આવે છે એટલે તો ગાઈસ વિડીયો એડિટ કરીને પણ તરત જ ઊંઘી જ જવું છે તો ચલો ગાઈસ આ વિડીયો અહીંયા એન્ડ કરીએ ગાઈસ આપણે મળીએ એક નવા નેક્સ્ટ બ્લોગમાં તો ચલો ગાઈસ ત્યાં સુધી બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયોઝ